ગાયના છાણ દ્વારા, ગૌમૂત્ર દ્વારા, યમુનાના જળ દ્વારા કે હું એને કે સ્નાન કરાવું. બધી ગોપીઓને કહેવા લાગી. માં યશોદા કે જાઓ. એક ગોપીને કીધું તમે યમુનાનું જળ ભરી આવો, એકને કીધું તમે ગાયનું છાણ કાઢો. અને આમાંય આપણે જોવા જાય તો ગાયના છાણનો મહિમા આપણા જીવનમાં સૌથી વિશેષ છે. બાળકનો જન્મ થાય ને એટલે છઠ્ઠીના દિવસે પણ આપણે ગાયનું છાણનો ઉપયોગ કરીએ. અને એ જ વ્યક્તિ જ્યારે મોટો થઈ અને મૃત્યુ પામે ત્યારે પણ ગાયના છાણનો ચોખ્ખો કરવામાં આવે છે. ગાયના છાણની અંદર, ગાયના ગૌમૂત્રની અંદરમાં એટલી તાકાત છે કે આ જગતની અંદરમાં કોઈ પણ રોગ લાગુ પડ્યો હોય ને તો ગૌમૂત્રની અંદરમાં અક્ષીર ઈલાજ છે. એટલે ગાયને ગૌ માતા કહેવામાં આવે છે. અને આજે પણ ભારતભરની સંસ્થાઓ, ભારતભરના લોકો ગાયને ગૌ માતા તરીકે, રાષ્ટ્રીય ગૌ માતા તરીકે જાહેર થાય એના માટે દરેક લોકો આ બીડાની અંદર સંકલ્પ લઈ અને સહભાગી બને છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો બિરુદ પ્રાપ્ત થાય અને ભારત દેશની અંદર ગાયને આ માન સન્માન પ્રાપ્ત થાય. ગાયની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. કોઈ એમ કહે ને કે મારા ભાગ્યની અંદર કે લક્ષ્મી આવે છે પણ વહી જાય છે, તો હું એને એટલું કહીશ કે ગાયના છાણનું એક ચપટી તમારા હાથમાં લઈ અને તમારા હાથમાં ઘસી નાખો. અઠવાડિયા પછી તમારા હાથની રેખાઓ બદલાઈ જશે. કેમ કે ગાયના છાણની અંદર લક્ષ્મીનો વાસ છે.